કેમ છો? આશા રાખું છું કે આપ મજામાં હશો મિત્રો। આપણે પ્રકરણ નંબર 12 ખનિજ પોષણ વિશે વાત કરી રહ્યા છીએ કે જ્યાં આપણે અલગ અલગ 6 ભાગોની અંદર પ્રકરણ નંબર 12 ખનિજ પોષણ એટલે કે મિનરલ ન્યુટ્રિશનના નીટને લગતા અગત્યના તમામ મુદ્દાઓનો એકદમ બારીકીથી અભ્યાસ કરેલો છે। મિત્રો આજનો જે લેક્ચર છે તે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝના સોલ્યુશનનો। તો પ્રકરણ નંબર 12 માંથી કેવા પ્રશ્નો પૂછાતા આવ્યા છે અને કયા પ્રકારના પ્રશ્નો આવનારી નીટ એક્ઝામમાં પૂછાઈ શકે તેના વિશે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ। તો ચાલો મિત્રો આપણી વાત શરૂ કરીએ। ખૂબ અગત્યના પ્રશ્નોનો અહીં આપણે અભ્યાસ કરવાના છે મિત્રો, તો ખૂબ ધ્યાનથી આ પ્રશ્નો જે છે એને સમજવાનો પ્રયત્ન કરજો। ઓકે, તો સૌથી પહેલો જે પ્રશ્ન છે એ છે જમીનમાંથી ફોસ્ફરસ અને નાઇટ્રોજન આયનોનું સામાન્યતઃ વિઘટન થાય છે કારણ કે તેઓ સામાન્યતઃ આના દ્વારા વિઘટન પામે છે। ઓકે, તો આનો જવાબ શું હોઈ શકે? તો ફોસ્ફરસ અને નાઇટ્રોજન જેવા જે આયનો છે એનું સામાન્યતઃ વિઘટન એ કયા સ્વરૂપે થતું હોય છે? તો એના ધન અને ઋણ ભારિત બંને દ્વિધ્રુવીય મિશ્રણના સ્વરૂપમાં એનો વિઘટનનો તમને ક્રમ જોવા મળે છે। ઓકે, બીજો પ્રશ્ન છે મિત્રો, ક્યુ એક આવશ્યક ખનિજ છે કે જે કોઈ પણ ઉત્સેચકનો બંધારણીય ઘટક નથી પરંતુ બધા જ ઉત્સેચકોની સક્રિયતા માટે ઉત્તેજક તરીકે વર્તે છે? બધા જ ઉત્સેચકોની સક્રિયતા માટે ઉત્તેજક તરીકે વર્તે છે। તો જોવા જાવ તો આ બધા જ અગત્યના જે ઘટકો આપેલા છે આમાં ક્યુ એવું છે કે જે કોઈ પણ ઉત્સેચકનો બંધારણીય ઘટક નથી, ઓકે, પણ તેમ છતાં ઉત્સેચકોના સક્રિયકરણ માટે અનિવાર્ય હોય। તો એનો જવાબ છે પોટેશિયમ। ઓકે, પોટેશિયમ જે છે તે ખૂબ અગત્યનો છે અહીંયા, કારણ કે ઘણા બધા ઉત્સેચકો જે છે તેની સક્રિયતા માટે અનિવાર્ય હોય છે। તો આનો જવાબ આવશે પોટેશિયમ। ત્રીજું છે નાઇટ્રોજિનેઝની સક્રિયતા માટે શું જરૂરી છે? ઓકે, નાઇટ્રોજિનેઝની જે સક્રિયતા છે, નાઇટ્રોજિનેઝ આપણે જાણીએ છીએ કે નાઇટ્રોજન સ્થાપન માટેનો ઉત્સેચક છે, એની સક્રિયતા માટે શું અનિવાર્ય હોય છે? તો મેંગેનીઝ આપણે જાણીએ છીએ તેમ નાઇટ્રોજિનેઝની કોઈ પણ ક્રિયામાં આવશ્યક નથી। નાઇટ્રોજિનેઝની અંદર આવશ્યક કોઈ જો ખનિજ તત્વો હોય તો એ ક્યાં ક્યાં છે? તો એ છે મોલિબ્ડેનમ, આયર્ન, કોબાલ્ટ અને વેનેડિયમ। ઓકે મિત્રો, તો મેંગેનીઝ તો અહીંયા જવાબ આવશે નહીં। પ્રકાશ છે અહીંયા જવાબ આવશે નહીં, કારણ કે નાઇટ્રોજિનેઝની પ્રક્રિયાને પ્રકાશ સાથે કંઈ લેવા દેવા નથી। ત્રીજું છે ઊંચી દાખલ થતી ઉર્જા, અને ચોથું છે ડી છે સુપર ઓક્સિજન રેડિકલ। મિત્રો આનો શું જવાબ હોઈ શકે? સુપર ઓક્સિજન રેડિકલ પણ એ શક્ય નથી, કારણ કે આપણે જાણીએ છીએ કે નાઇટ્રોજિનેઝ છે એક રિડ્યુસિંગ ઉત્સેચક છે। હવે રિડ્યુસિંગ ઉત્સેચક હોવાને લીધે તે ઓક્સિજનની હાજરીમાં કાર્ય કરી શકતો નથી। ઓક્સિજન જે છે તે નાઇટ્રોજિનેઝ માટે કેવો છે? તો નાઇટ્રોજિનેઝ માટે ચોક્કસ રીતે વિષકારી છે અથવા તો એને નિષ્ક્રિય કરી દે છે। એટલે એ, બી કે ડી આ ત્રણ જે વિકલ્પો છે એમાંના એક પણ એ લાગુ પડતા નથી। મતલબ કે ઊંચી દાખલ થતી ઉર્જા બરોબર એક્ટિવેશન એનર્જી, હાઈ એક્ટિવેશન એનર્જી, અથવા તો આને તમે સરળ શબ્દોમાં કહી શકો સક્રિયકરણ ઉર્જા। તો ઉત્સેચકો જે છે તે શું કરે છે? તેઓ પોતાની ઉર્જાની મદદ વડે જે પ્રક્રિયકો છે એમની સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય ઘટાડી દે છે। પરિણામ સ્વરૂપે પ્રક્રિયકો સરળતાથી નિપજમાં ફેરવાઈ શકે છે। નાઇટ્રોજન જેવો જ્યારે પ્રક્રિયક હોય કે જેની અંદર 3 સહસંયોજક બંધ આવેલા હોય તો એને તોડવા માટે ખૂબ મોટા પ્રમાણમાં એટીપી સ્વરૂપે ઉર્જાની જરૂરત પડે છે, જે આગળ જતા બંને પ્રક્રિયકો એટલે કે નાઇટ્રોજન અને હાઇડ્રોજનની સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય ઘટાડે અને પરિણામ સ્વરૂપે એમાંથી એમોનિયા જેવી નિપજ આપણને પ્રાપ્ત થાય છે। એટલે આનો જવાબ આવશે સી। ચોથો પ્રશ્ન છે પ્રોકેરિયોટિક સ્વયંપોષી સહજીવી નાઇટ્રોજન સ્થાપક શેમાં જોવા મળે છે? ઓકે, પ્રોકેરિયોટિક એટલે કે આદિકોષ કેન્દ્રીય, સ્વયંપોષી એટલે કેવા? એટલે કે પ્રકાશ સંશ્લેષી અથવા તો રસાયણ સંશ્લેષી।
સહજીવી નાઇટ્રોજન સ્થાપક એ શેની અંદર જોવા મળશે? તો મિત્રો ચોથા પ્રશ્નની અંદર શું જવાબ આવશે? તો અલ્નસ, પેલો ઓપ્શન છે એ અલ્નસ, બી સાઇકસ, સી ચણા એટલે કે ચિકપી અને ડી વટાણા એટલે કે પીસ. તો આનો જવાબ જે છે એ છે સાઇકસ. ઓકે, સાઇકસના જે મૂળ છે તેની સાથે તમને જોવા મળે છે કે ઘણા બધા સાયનોબેક્ટેરિયા સહજીવનની અંદર આવેલા હોય છે. ઓકે, અને સાઇકસના આવા સહજીવી મૂળને શું કહેવાય છે? તો આવા સહજીવી મૂળને આપણે પ્રવાળ મૂળ તરીકે ઓળખીએ છીએ. ઓકે, પ્રવાળ મૂળ તરીકે ઓળખવામાં આવે છે. તો આનો જવાબ આવે છે સાઇકસ. સાઇકસ તમે જાણતા હશો શું છે? તો સાઇકસ જે છે એક ચોક્કસ પ્રકારની અનાવૃત બીજધારી વનસ્પતિ છે. ઓકે, જિમ્નોસ્પર્મ પ્લાન્ટ. પાંચમો પ્રશ્ન છે, વનસ્પતિમાં નીચે આપેલ પૈકી કયું ખનિજ પુનઃવહન પામતું નથી? મતલબ કે સ્થાનાંતરણની ક્રિયા દરમિયાન જીર્ણ થયેલા પર્ણો જે છે એ જ્યારે આ પર્ણો છે વિઘટન પામે, મૃત્યુ પામે, ત્યારે એની અંદર સંગ્રહ પામેલા જે પણ ખનિજ તત્વો છે એ સામાન્યતઃ જે નવા વિકસતા તરુણપર્ણો છે એની અંદર વહન પામી જતા હોય છે, પુનઃ વહન પામી જતા હોય છે. તો આમાંનું કયું ખનિજ તત્વ છે કે જે આ ક્રિયાને સપોર્ટ કરતું નથી અથવા તો જેનું પુનઃવહન શક્ય નથી? તો આનો જવાબ શું આવશે? તો આપણે જાણીએ છીએ કે કેલ્શિયમ. કેલ્શિયમ જે છે તે ખૂબ ઝડપથી જીર્ણ થયેલા પર્ણોમાંથી તરુણ પર્ણોમાં સ્થાનાંતરિત થઈ શકતું નથી. એટલા માટે જ આપણને શું જોવા મળે છે કે જ્યારે કેલ્શિયમની ત્રુટિ હોય, ઓકે, જ્યારે કેલ્શિયમની ત્રુટિ હોય ત્યારે સૌપ્રથમ આ ત્રુટિ આપણને ક્યાં જોવા મળશે? તો તરુણ પર્ણોમાં જોવા મળશે. છઠ્ઠો પ્રશ્ન છે, મેંગેનીઝ શા માટે જરૂરી છે? મેંગેનીઝ શા માટે જરૂરી છે? મિત્રો અહીંના ઓપ્શન છે એ કોષ દિવાલના નિર્માણમાં, બી પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પાણીના પ્રકાશ પ્રેરિત વિઘટન માટે એટલે કે ફોટોલાઇસિસ ઓફ વોટર, સી ક્લોરોફિલના સંશ્લેષણ માટે અને ડી ન્યુક્લિક એસિડના સંશ્લેષણ માટે. મિત્રો આનો આપણે અભ્યાસ કર્યો છે. આપણે જાણીએ છીએ તેમ મેંગેનીઝ જે છે તે પાણીના પ્રકાશ વિઘટનની ક્રિયાનો ખૂબ અગત્યનો એવો સહકારક છે, ખૂબ અગત્યનો એવો ઘટક છે. એટલે કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પાણીના પ્રકાશ વિઘટન માટે મેંગેનીઝની હાજરી અનિવાર્ય છે. એનો આન્સર આવશે બી. ક્વેશ્ચન નંબર 7, સહજીવી નાઇટ્રોજન સ્થાપક નીચે આપેલ પૈકી કોણ છે? ઓકે મિત્રો, તો અહીંયા આપણને ચાર ઓપ્શન જે આપેલા છે ક્યાં છે? તો સૌથી પહેલું છે એ એઝેટોબેક્ટર, બી ફ્રેન્કિયા, સી એઝોલા અને ડી છે ગ્લોમસ. તો સાતમા પ્રશ્નમાં શું જવાબ લાગે છે મિત્રો? તો સહજીવી નાઇટ્રોજન સ્થાપક ખૂબ સરળતાથી આપણે ઓળખી કાઢીએ એ કયું હશે? તો એ છે ફ્રેન્કિયા. ફ્રેન્કિયા અને રાઇઝોબિયમ આ ખૂબ જાણીતા એવા સહજીવી નાઇટ્રોજન સ્થાપક સજીવો છે. જ્યારે એઝેટોબેક્ટર, એઝોલા, ગ્લોમસ વગેરે કેવા છે? મુક્તજીવી સજીવો છે, એટલે મુક્તજીવી નાઇટ્રોજન સ્થાપક છે. પછીનું છે મિત્રો, નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા શું કરે છે? ક્વેશ્ચન નંબર 8, નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા શું કરે છે? મતલબ કે એમનું કાર્ય શું હોય છે? ઓપ્શન એ એમોનિયા ઓક્સિડાઇઝ પામીને નાઇટ્રેટમાં બનાવે છે, બી મુક્ત નાઇટ્રોજનમાંથી નાઇટ્રોજન સંયોજન બનાવે છે, સી પ્રોટીનમાંથી એમોનિયામાં રૂપાંતરણ કરે છે અને ડી જે છે એ શું આવશે? તો નાઇટ્રેટનું વહન કરી મુક્ત નાઇટ્રોજન બનાવે છે. તો નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયાનું કાર્ય તમે જાણો છો કે એ શું કરે છે? તો એ એમોનિયા સ્વરૂપે એકત્રિત થયેલો જેટલો પણ નાઇટ્રોજન છે એને વનસ્પતિ દ્વારા શોષણને યોગ્ય એવા સ્વરૂપ, એવું કયું સ્વરૂપ છે? તો એ છે નાઇટ્રેટ. તો એમોનિયાનું ઓક્સિડેશન કરી એમાંથી નાઇટ્રેટ બનાવવાનું કાર્ય કરે છે. આ બધા જે જીવાણુઓ છે એને નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા કહેવાય છે, જેના ઉદાહરણ છે નાઇટ્રોકોકસ, નાઇટ્રોસોમોનાસ અને નાઇટ્રોબેક્ટર. ઓકે મિત્રો, તો આનો આન્સર છે એ. ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 9, નીચે આપેલ પૈકી કઈ એક જોડ ખોટી છે? નીચે આપેલ પૈકી કઈ એક જોડ ખોટી છે? તો ઓપ્શન એ છે આલ્કોહોલ નાઇટ્રોજિનેઝ, ઓકે, ઓપ્શન બી છે ફળોનો રસ પેક્ટિનેઝ, ઓપ્શન સી ટેક્સટાઇલ એમાઇલેઝ, ઓપ્શન ડી ડિટર્જન્ટ્સ અને લાઇપેઝ.
તો તમે જાણો છો અહીંયા ખૂબ સરળતાથી એને ઓળખી કઢાય. તો આનો જવાબ શું આવશે? આલ્કોહોલ નાઇટ્રોજિનેઝ. નાઇટ્રોજિનેઝની જે નિપજ છે શું છે? એમોનિયા છે, નહીં કે આલ્કોહોલ. તો નાઇટ્રોજિનેઝ ઉત્સેચક સાથે આલ્કોહોલ છે, આ જોડ અસંગત છે. આન્સર છે એ. ક્વેશ્ચન 10. લેગ્યુમિનોસી મૂળગંડિકામાં લેગ હિમોગ્લોબિનનું કાર્ય આ છે. મતલબ કે નીચે જે 4 ઓપ્શન છે એમાંનું કયું કાર્ય લેગ હિમોગ્લોબિનનું છે? મિત્રો, આપણે લેગ હિમોગ્લોબિનનો ખૂબ ઝીણવટભેરો અભ્યાસ કર્યો છે. તો આના કયા ઓપ્શન આપેલા છે જોઈએ. ઓપ્શન એ નાઇટ્રોજિનેઝની સક્રિયતાને અવરોધે છે. ઓપ્શન બી ઓક્સિજન દૂર થાય છે. ઓપ્શન સી ગંડિકાનું વિભેદીકરણ થાય છે. ઓપ્શન ડી નિફ જનીન અભિવ્યક્તિ પામે છે. ઓકે, તો લેગ્યુમિનોસી મૂળગંડિકામાં લેગ હિમોગ્લોબિનનું કાર્ય શું હશે? તો વિચારો. તો એ નાઇટ્રોજિનેઝની સક્રિયતાને અવરોધે છે. આ તો શક્ય જ નથી, કારણ કે આપણે જાણીએ છીએ એમ લેગ હિમોગ્લોબિનનું કાર્ય જ એ છે કે નાઇટ્રોજનની સક્રિયતાને જાળવી રાખે, નહીં કે એને અવરોધે. બી ઓક્સિજન દૂર થાય છે. ઓકે. સી ગંડિકાનું વિભેદીકરણ માટે નાઇટ્રોજિનેઝ જવાબદાર હોતો નથી. અને ડી નિફ જનીનની અભિવ્યક્તિ માટે પણ નાઇટ્રોજિનેઝ જવાબદાર લેગ હિમોગ્લોબિન જવાબદાર નથી. ઓકે, તો લેગ હિમોગ્લોબિનનું જે કાર્ય શું છે? તો એનું કાર્ય છે ઓક્સિજનને દૂર કરવો, કારણ કે ઓક્સિજન છે તે નાઇટ્રોજિનેઝ ઉત્સેચકનો નિષ્ક્રિયકરણ કરી દે છે. ખૂબ સરસ. ક્વેશ્ચન નંબર 11. નાઇટ્રોજન સ્થાપનમાં કયું ખનિજ મહત્વની ભૂમિકા ભજવે છે? ઓકે મિત્રો, નાઇટ્રોજન સ્થાપનમાં કયું ખનિજ બહુ મહત્વની ભૂમિકા ભજવે છે? ઓપ્શન છે એ મોલિબ્ડેનમ, બી કોપર, સી મેંગેનીઝ, ડી ઝિંક. 4 ઓપ્શન આપેલા છે. કયું ખનિજ ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે? તો તમે જાણો છો કે નાઇટ્રોજિનેઝ ઉત્સેચક છે એની અંદર મોલિબ્ડેનમ અને આયનનો બનેલો એક સંકુલ આવેલો હોય છે, જે નાઇટ્રોજન સ્થાપનનું સ્થાન છે, એટલે કે જે નાઇટ્રોજિનેઝ ઉત્સેચક છે એની અંદર આવેલો હોય છે અને ખૂબ અગત્યનું કાર્ય કરે છે. મતલબ કે મોલિબ્ડેનમની હાજરી નાઇટ્રોજન સ્થાપન માટે ખૂબ જ અગત્યની છે. તો આનો જવાબ આવશે મોલિબ્ડેનમ. મિત્રો, ક્વેશ્ચન નંબર 12 છે. વનસ્પતિ માટે નીચે આપેલ પૈકી કયું એક આવશ્યક ખનિજ તત્વ નથી, જ્યારે બાકીના 3 ઉપયોગી છે? મતલબ કે આમાંનું કયું અસંગત છે જે આવશ્યક ખનિજ તત્વ નથી? તો ઓપ્શન એ છે આયન, બી છે મેંગેનીઝ, સી છે કેડમિયમ, ડી છે ફોસ્ફરસ. તો ક્વેશ્ચન નંબર 12 નો શું જવાબ આવશે મિત્રો? તો તમે જાણો છો એમ કેડમિયમ જે છે તે આવશ્યક ખનિજ તત્વ નથી. કેડમિયમ આમ જોવા જાવ તો એ તો ખૂબ જ ભારે ધાતુ છે, હેવી મેટલ છે અને ઝેરી અસર પ્રેરતી હોય એવું જાણવા મળે છે. મિત્રો, પ્રશ્ન નંબર 13 છે. નીચે આપેલ પૈકી કયું એક લઘુ પોષક તત્વ નથી? ક્વેશ્ચન નંબર 13. નીચે આપેલ પૈકી કયું એક લઘુ પોષક તત્વ નથી? તો લઘુ પોષક તત્વ અને ગુરુ પોષક તત્વ વચ્ચેનો ભેદ તમે જાણો છો. લઘુ પોષક તત્વો કે જેની માત્રા વનસ્પતિના દેહમાં અત્યંત ઓછી હોય, વનસ્પતિના શુષ્ક દળમાં ખૂબ ઓછી હોય, એને લઘુ પોષક તત્વો કીધા અથવા તો લેશ તત્વો કીધા હતા. તો ક્વેશ્ચન નંબર 13માં જે ઓપ્શન્સ આપેલા છે આપણે જોઈએ. ઓપ્શન એ છે મોલિબ્ડેનમ, બી છે મેંગેનીઝ, બી છે મેગ્નેશિયમ, સી છે ઝિંક અને ડી છે બોરોન. તો મિત્રો, અહીં શું જવાબ આવશે? તો તમે જાણો છો એમ મેગ્નેશિયમ જે છે તે લઘુ પોષક તત્વ નથી. ઓકે, આનો જવાબ આવશે મેગ્નેશિયમ. ક્વેશ્ચન 14. નીચે આપેલ પૈકી કયું એક ખનિજ પાણીના પ્રકાશ પ્રેરિત વિઘટન માટે આવશ્યક છે? તો આ પ્રશ્ન જે છે એ અલગ રીતે ફરીથી એ જ વસ્તુને પૂછવામાં આવી છે. તો તમે જાણો છો એ રીતે મેંગેનીઝ એ પાણીના પ્રકાશ વિઘટન માટે જરૂરી છે, જ્યારે આ 3ની કોઈ એમાં આવશ્યકતા હોતી નથી. પછીનો પ્રશ્ન છે મિત્રો, ક્વેશ્ચન નંબર 15. નીચે આપેલ કોઈ એક મુક્તજીવી અજારકમાં નાઇટ્રોજન સ્થાપક છે? ઓકે, કયો એક મુક્તજીવી છે કે જે અજારક વાતાવરણની અંદર નાઇટ્રોજન સ્થાપન કરે છે? તો ક્વેશ્ચન નંબર 15 ની અંદર જે ઓપ્શન્સ આપેલા છે જોઈએ. બેઝેરનિકિયા, બી છે રોડોસ્પાઇરોઇલિયમ,
સી છે રાઇઝોબિયમ અને ડી છે એઝેટોબેક્ટર. ઓકે, તો જોવા જઈએ તો મુક્તજીવીમાં અજારક નાઇટ્રોજન સ્થાપન છે. રાઇઝોબિયમ સહજીવી હોય ત્યારે અજારક નાઇટ્રોજન સ્થાપન છે. તો અહીંયા ક્યુ તમને એક મુક્તજીવી અને સાથે સાથે અજારક જોવા મળશે. તો આનો આન્સર આવશે રોડોસ્પાઇરિલિયમ. ઓકે મિત્રો, રોડોસ્પાઇરિલિયમ જે છે તે મુક્તજીવી અવસ્થાની અંદર પણ નાઇટ્રોજન સ્થાપક તરીકે આપણને જોવા મળે છે. ઓકે મિત્રો, આના પછીનો જે પ્રશ્ન છે એ છે ક્વેશ્ચન નંબર 16. એલનસની મૂળ ગંડિકામાં નાઇટ્રોજનનું સ્થાપન આના દ્વારા થાય છે. મતલબ કે કયા સજીવ દ્વારા એલનસની મૂળ ગંડિકામાં નાઇટ્રોજનનું સ્થાપન થતું હશે? 16 ની અંદર ઓપ્શન્સ આપેલા છે: એ બ્રેડીરાઇઝોબિયમ, બી ક્લોસ્ટ્રીડિયમ, સી ફ્રેન્કિયા, ડી એઝોરાઇઝોબિયમ. ઓકે મિત્રો, તો ક્વેશ્ચન નંબર 16 માં શું આન્સર આવશે? તો એલનસ જે છે એ એલનસ વનસ્પતિની મૂળ ગંડિકામાં કયા સજીવોનું નાઇટ્રોજન સ્થાપન થતું હોય છે? તો આનો જવાબ છે ફ્રેન્કિયા. ફ્રેન્કિયા જેવા જે સજીવો છે તે એલનસની મૂળ ગંડિકા સાથે આપણને જોવા મળે છે સહજીવનમાં, અને સહજીવન દરમિયાન નાઇટ્રોજન સ્થાપનની ક્રિયા કરે છે. ઓકે મિત્રો, પછીનો જે પ્રશ્ન છે ક્વેશ્ચન નંબર 17. લીલી વનસ્પતિમાં બોરોન આના માટે ઉપયોગી છે અથવા તો અનિવાર્ય છે. ક્વેશ્ચન નંબર 17 છે, લીલી વનસ્પતિમાં બોરોન આના માટે ઉપયોગી છે અથવા તો અનિવાર્ય છે. ઓપ્શન છે: એ શર્કરાના વહન માટે, બી ઉત્સેચકોની સક્રિયતા માટે, સી ઉત્સેચકના સહઘટક તરીકે, અને ડી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે. તો 17 ની અંદર શું આન્સર આવશે મિત્રો? તો તમે જાણો છો કે જ્યાં પણ બોરોન આવે તેનું ખૂબ અગત્યનું જે કાર્ય છે એ શું છે? એ શર્કરાનું વહન છે. ઓકે, શર્કરાનું વહન બોરોનની ગેરહાજરીમાં થઈ શકતું નથી. એટલે લીલી વનસ્પતિમાં બોરોન ખૂબ અગત્યનું જે કાર્ય કરતું હોય તો કયું કાર્ય હશે? એ છે શર્કરાના વહનનું કાર્ય. ક્વેશ્ચન નંબર 18. જલીય ત્રિઅંગીમાં નાઇટ્રોજન સ્થાપન કોના દ્વારા થાય છે? જલીય ત્રિઅંગી જે હોય તેની અંદર નાઇટ્રોજન સ્થાપન કોના દ્વારા થાય છે? તો જલીય ત્રિઅંગી જે છે એટલે કે ટેરિડોફાઇટ્સ, તેઓની અંદર નાઇટ્રોજન સ્થાપન આમાંનું કયું સજીવ કરે છે? તો એની અંદર એ એઝોલા, બી નોસ્ટોક, સી સાલ્વિયા, ડી સાલ્વિનિયા. મિત્રો, ક્વેશ્ચન નંબર 18 છે ખૂબ પ્રચલિત ઉદાહરણમાંથી લેવામાં આવ્યો છે. એ છે એઝોલા અને એનાબિના. ઓકે, તો જલીય ત્રિઅંગી જે વનસ્પતિ છે એમાં એઝોલા વડે તમને જોવા મળે છે કે નાઇટ્રોજન સ્થાપન થાય છે. ઓકે, એઝોલા, એનાબિના આ જલીય ત્રિઅંગી એટલે કે ટેરિડોફાઇટ્સ છે કે જે એક્વેટિક છે એટલે કે જલીય છે એના ઉદાહરણ છે. ક્વેશ્ચન નંબર 19. ખનિજ પોષણની ઉણપ નીચે આપેલ પૈકી એક નથી. ઓકે, ખનિજ પોષણની ઉણપ નીચે આપેલ પૈકી કઈ એક નથી? મતલબ કે 3 ઓપ્શન એવા છે કે જે એની ઉણપ દર્શાવે છે અને જ્યારે એક એવો છે કે જે એની ઉણપનું લક્ષણ નથી. તો ઓપ્શન એ છે સુકારો થવો, બી છે ક્લોરોસિસ થવું, સી છે અશક્ત બનવું, ડી આંતરગાંઠો ટૂંકી થવી. તો મિત્રો અહીં શું જવાબ આવશે? તો ખૂબ સરળતાથી તમે કહી શકો કે અશક્ત બનવું. અશક્ત બનવું એ કોઈ ખનિજ પોષણની ઉણપને લીધે જોવા મળતું હોય એવું લક્ષણ નથી. ક્વેશ્ચન નંબર 20. વનસ્પતિ માટે નીચે આપેલ પૈકી કોઈ એક આવશ્યક ખનિજ તત્વ નથી. મતલબ કે 3 છે એ આવશ્યક ખનિજ તત્વ છે અને એક અપવાદ છે કે જે આવશ્યક ખનિજ તત્વ નથી. તો ઓપ્શન આપેલા છે: એ પોટેશિયમ, બી આયર્ન, સી આયોડીન અને ડી છે ઝિંક. તો ખૂબ સરળતાથી આનો જવાબ આપી શકાય. આયોડીન જે છે એ કોઈ આવશ્યક ખનિજ તત્વ નથી, જ્યારે બાકીના 3 છે. ક્વેશ્ચન નંબર 21. ખનિજોનું નિષ્ક્રિય શોષણ કોના પર નિર્ભર છે? ખનિજોનું જે પેસિવ એબ્ઝોર્પ્શન થાય છે, નિષ્ક્રિય શોષણ થાય છે, એ કોના ઉપર નિર્ભર હોય છે મિત્રો? તો ઓપ્શન આપેલા છે: એ તાપમાન, બી તાપમાન અને ચયાપચયિક અવરોધ, સી ચયાપચયિક અવરોધ અને ડી છે ભેજ. તો 21 ની અંદર શું આન્સર આવશે મિત્રો? તો નિષ્ક્રિય શોષણ જે છે એ તાપમાન આધારિત હોય છે, તમે જાણો છો એમ. કારણ કે
તાપમાનને લીધે જ શું ઉત્પન્ન થાય છે? તાપમાનને લીધે જ ઉત્સ્વેદન દાબ ઉત્પન્ન થાય છે, અને ઉત્સ્વેદન દાબ ઉત્પન્ન થાય છે એને લીધે મૂળથી લઈને વનસ્પતિની ટોચ સુધી એક પાણીના સ્તંભની રચના થાય છે, જે સતત એક તાણ ઊભું કરે છે, અને તાણને લીધે પાણી અને તેમાં મિશ્રિત ઘટકો છે એ સતત શોષણ પામતા રહે છે, અને આ ક્રિયા નિષ્ક્રિય શોષણની ક્રિયા. ક્વેશ્ચન નંબર 22, વનસ્પતિના શુષ્ક દળમાં મુખ્યત્વે શું હોય છે? વનસ્પતિનું શુષ્ક દળ છે તેની અંદર મુખ્યત્વે શું જોવા મળશે? તો 22 ની અંદર ઓપ્શન જોઈએ તો ઓપ્શન એ છે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, ઓપ્શન બી નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, ઓપ્શન સી કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, ઓપ્શન ડી કાર્બન, નાઇટ્રોજન અને હાઇડ્રોજન. તો મિત્રો આનો જવાબ શું આવશે? તો કોઈ પણ કાર્બનિક ઘટક હોય, કાર્બનિક દ્રવ્ય હોય, તેની અંદર જે અંતિમ સુધી જે દ્રવ્યો એની અંદર હાજર હશે અને જે સૌથી છેલ્લે વિઘટન કદાચ પામતા હોય તો એ છે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. ક્વેશ્ચન નંબર 23, વનસ્પતિ વૃદ્ધિ માટે નીચે આપેલ પૈકી કઈ એક ખનિજ આવશ્યક લઘુ પોષક તત્વ નથી? વનસ્પતિની વૃદ્ધિને અનુલક્ષીને પ્રશ્ન પૂછેલો છે કે વનસ્પતિ વૃદ્ધિ માટે કઈ ખનિજ છે એ આવશ્યક લઘુ પોષક તત્વ નથી? તો મિત્રો અહીં ઓપ્શન ક્યાં આપેલા છે? ઓપ્શન એ ઝિંક, ઓપ્શન બી કોપર, ઓપ્શન સી કેલ્શિયમ, ઓપ્શન ડી મેંગેનીઝ. તો મિત્રો અહીંયા જોવા જઈએ તો વનસ્પતિ વૃદ્ધિ માટે નીચે આપેલ પૈકી કઈ એક ખનિજ આવશ્યક પોષક તત્વ નથી? તો અને આ કેવું પોષક તત્વ કીધું છે? લઘુ પોષક તત્વ. તો આનો જવાબ શું આવશે? કેલ્શિયમ. ઓકે, તો કેલ્શિયમ જે છે તે આવશ્યક લઘુ પોષક તત્વ નથી. ક્વેશ્ચન નંબર 24, વનસ્પતિને મેગ્નેશિયમની શેના માટે જરૂરત હોય છે? વનસ્પતિ માટે મેગ્નેશિયમ કેમ ઉપયોગી છે? તો વનસ્પતિને મેગ્નેશિયમની શેના માટે જરૂરત હોય છે? તો ઓપ્શન એ છે પ્રોટીન સંશ્લેષણ, ઓપ્શન બી છે ક્લોરોફિલ સંશ્લેષણ, ઓપ્શન સી છે કોષ દિવાલના વિકાસમાં, ઓપ્શન ડી છે કોષોને ભેગા કરવા માટે. તો તમે જાણો છો મેગ્નેશિયમ આયન જે છે તે ક્લોરોફિલ એટલે કે હરિત દ્રવ્યના કેન્દ્રસ્થ આયન તરીકે આવેલો હોય છે, જેના રિએક્શન સેન્ટર એટલે કે એના પ્રક્રિયા કેન્દ્રની રચના કરે છે. ક્લોરોફિલનું સંશ્લેષણ મેગ્નેશિયમ વગર અશક્ય છે, એટલે આનો જવાબ શું આવશે? ઓપ્શન બી ક્લોરોફિલ સંશ્લેષણ. પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 25. ક્વેશ્ચન નંબર 25 શું છે? તો જૈવ નાઇટ્રોજન સ્થાપનમાં કયું ખનિજ તત્વ મહત્વની ભૂમિકા ભજવે છે? જૈવ નાઇટ્રોજન સ્થાપનમાં કયું ખનિજ તત્વ મહત્વની ભૂમિકા ભજવે છે? ઓકે, તો જૈવ નાઇટ્રોજન સ્થાપન જે થાય છે બાયોલોજિકલ નાઇટ્રોજન ફિક્સેશન માં કયું ખનિજ તત્વ અગત્યનું છે? તો ફરી પાછો અહીંયા આપણે અલગ રીતે પૂછવામાં આવેલો પ્રશ્ન છે, તો અહીંયા શું જવાબ આવી શકે? તો ઓપ્શન છે મોલિબ્ડેનમ, ઓપ્શન બી કોપર, ઓપ્શન સી મેંગેનીઝ, ઓપ્શન ડી ઝિંક. જવાબ શું આવશે અહીંયા? મોલિબ્ડેનમ. કારણ કે મોલિબ્ડેનમ અને આયન આનું બનેલું સંકુલ નાઇટ્રોજિનેઝ ઉત્સેચકની ક્રિયાવિધિ માટે જરૂરી છે. પછી છે ક્વેશ્ચન નંબર 26, નાઇટ્રોજનનું નિર્માણ થવા માટે કયો ઉત્સેચક જરૂરી છે? મતલબ કે જે બાધિત સ્વરૂપ છે નાઇટ્રોજનનું, જે સંયોજન સ્વરૂપે આવેલો નાઇટ્રોજન છે, એમાંથી નાઇટ્રોજન વાયુ બનાવવો હોય તો ક્યાં ઉત્સેચકની હાજરી જરૂરી હશે? ખૂબ અગત્યનો પ્રશ્ન મિત્રો. તો અહીંયા જોવા જઈએ તો ઓપ્શન ક્યાં ક્યાં આપેલા છે? નાઇટ્રોજિનેઝ, નાઇટ્રેટ રિડક્ટેઝ, સી છે ટ્રાન્સફરેઝ અને ડી છે ટ્રાન્સ એમિનેઝ. તો નાઇટ્રોજનનું નિર્માણ જે છે એના માટે કયો ઉત્સેચક જરૂરી હશે? તો આપણને જોવા મળે છે કે આનો આન્સર આવશે નાઇટ્રેટ રિડક્ટેઝ. નાઇટ્રેટ રિડક્ટેઝ ઉત્સેચક જે છે તે ડીનાઇટ્રિફિકેશનની ક્રિયામાં આવેલો હોય છે. કઈ ક્રિયામાં? ડીનાઇટ્રિફિકેશનની ક્રિયામાં આવેલો હોય છે, અને એ દરમિયાન એ શું કરે છે? તો નાઇટ્રેટનું નાઇટ્રાઇટમાં એટલે કે NO3 માંથી NO2 અને ત્યારબાદ NO2 માંથી નાઇટ્રોજન ઓક્સાઇડ્સ અને N2O એટલે કે N2O ગેસ બનશે. ઓકે, નાઇટ્રોજન ઓક્સાઇડ બનશે, NO બનશે, ત્યારબાદ નાઇટ્રસ ઓક્સાઇડ અને સૌથી છેલ્લે તમને શું જોવા મળશે? નાઇટ્રોજન ગેસ N2. એ પ્રક્રિયા શરૂ કરવા માટે જરૂરી કોણ છે? નાઇટ્રેટ રિડક્ટેઝ.
ઓકે, આ છે નાઇટ્રેટ રિડક્ટેઝ. ત્યારબાદનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 27. વનસ્પતિ માટે નીચે આપેલ પૈકી કયું એક લઘુ પોષક તત્વ છે? તો જોવા જઈએ તો ઓપ્શન ક્યાં આપેલા છે? ઓપ્શન એ કેલ્શિયમ, ઓપ્શન બી મેગ્નેશિયમ, ઓપ્શન સી મેંગનીઝ, ઓપ્શન ડી નાઇટ્રોજન. મિત્રો અહીંયા જોવા જઈએ તો લઘુ પોષક તત્વ તરીકે કેલ્શિયમ, મેગ્નેશિયમ કે નાઇટ્રોજન કરતા મેંગેનીઝ જે છે તે લઘુ પોષક તત્વ તરીકે આવશ્યક હોય છે. તો આનો જવાબ આવે છે મેંગેનીઝ. ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 28. નીચે આપેલ કોના દ્વારા વાતાવરણીય નાઇટ્રોજન જમા થાય છે? ઓકે, કયું એવું સજીવ છે કે જે વાતાવરણીય નાઇટ્રોજન જે છે તેને જમા કરે છે? તો ક્વેશ્ચન નંબર 28 માં જોવા જાવ તો આલ્બ્યુગો એક ફૂગ છે, સિસ્ટોપસ જે છે ફરી પાછી એક લીલ છે, એ પ્રોલેજનિયા જે છે તે શું છે? તો ફરી પાછા આવા જ કોઈ ફૂગ કે લીલના સમૂહના સજીવો છે. અને જ્યારે ડી છે એ શું છે? એનાબીના જે છે એ શું છે? સાયનોબેક્ટેરિયા છે. અને એનાબીના જે છે તે એઝોલાની સાથે એક સહજીવી સંબંધમાં હોય છે. એટલે એનાબીના જે છે તે પોતાની અંદર આવેલા અભિકોષની મદદથી વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે અને એને એમોનિયા સમૂહ સ્વરૂપે જમા કરી શકે છે. આન્સર આવશે એનાબીના. મિત્રો ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 29. મેગ્નેશિયમની ઉણપમાં વનસ્પતિ ઉગે છે પણ જમીનમાં યુરિયા પાથરવામાં આવે તો શું જોવા મળે છે? તો મેગ્નેશિયમની ઉણપમાં કોઈ વનસ્પતિ જો ઉગી જતી હોય પરંતુ જમીનમાં જો યુરિયા આપણે પાથરીએ તો શું જોવા મળશે? તો ઓપ્શન એ છે પર્ણો ઘેરા લીલા રંગના બને, ઓપ્શન બી છે પુષ્પ સર્જન વહેલું થાય, ઓપ્શન સી છે પર્ણો પીળા પડે, ઓપ્શન ડી છે દલપત્રોમાંથી રંજક દ્રવ્યો દૂર થાય. મિત્રો તમે જાણો છો કે મેગ્નેશિયમની ઉણપ છે એની સીધી અસર તમને કયા સ્વરૂપે જોવા મળશે? તો હરિત દ્રવ્યનું જે સંશ્લેષણ છે એ થઈ શકશે નહીં. જો હરિત દ્રવ્યનું સંશ્લેષણ ન થઈ શકે તો પર્ણો જે છે પોતાનો લીલો રંગ ગુમાવે. એટલે પર્ણો કેવા થઈ જાય? પર્ણો પીળા પડે. તો આનો જવાબ આવશે પર્ણો પીળા પડે છે. મિત્રો ત્યારબાદ જે છે ક્વેશ્ચન નંબર 30. સજીવોમાં લઘુ પોષક દ્રવ્યોની મુખ્ય ભૂમિકા કઈ છે? ઓકે, સજીવોની અંદર લઘુ પોષક દ્રવ્યોની મુખ્ય ભૂમિકા કઈ છે? તો ઓપ્શન આપેલા છે કોષના બંધારણીય ઘટક તરીકે, બી ઉત્સેચકોના સહઘટક તરીકે, સી મહત્વના એમિનો એસિડના અવકાશી જોડાણ માટે અને ડી અંતઃસ્રાવના બંધારણીય ઘટક તરીકે. લઘુ પોષક દ્રવ્યો શા માટે જોતા હોય છે કોઈ પણ સજીવને? તો જટિલ સજીવ તંત્રની અંદર એમની ખૂબ અગત્યની આવશ્યકતા સહઘટક અથવા તો સહકારક તરીકે હોય છે. ઉત્સેચકોના સહઘટક અથવા તો સહકારક તરીકે લઘુ પોષક તત્વો અનિવાર્ય હોય છે. જો તેઓ ન હોય તો ઉત્સેચકો સક્રિય બની શકે નહીં. ક્વેશ્ચન નંબર 31. લઘુ પોષક તત્વોની ઉણપથી માત્ર વનસ્પતિની વૃદ્ધિ અસરકારક બનતી નથી પરંતુ તેના નિર્ધારિત કાર્યોને પણ અવરોધે છે, જેવા કે પ્રકાશ સંશ્લેષણ અને કણાભસૂત્રીય ઇલેક્ટ્રોન પ્રવાહ. નીચે આપેલ પૈકી કયા ત્રણ ખનિજોનું જૂથ પ્રકાશ સંશ્લેષણ અને કણાભસૂત્રીય ઇલેક્ટ્રોન પ્રવાહને અવરોધે છે? મતલબ કે કયા ત્રણ ખનિજોનું જૂથ કે સમૂહ એવો છે કે જેની ઉણપને લીધે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અને કણાભસૂત્રીય ઇલેક્ટ્રોન પ્રવાહની ક્રિયા અવરોધાઈ જશે? તો મિત્રો અહીં જોવા જઈએ તો કયા ઓપ્શન આપેલા છે? તો એ છે કોબાલ્ટ, નિકલ અને મોલિબ્ડેનમ, બી છે કેલ્શિયમ, પોટેશિયમ અને ત્યારબાદ આપણે જોવા મળે છે સોડિયમ, સી છે મેંગેનીઝ, કોબાલ્ટ, સોડિયમ, ડી છે કોપર, મેંગેનીઝ, આયર્ન. તો તમે જાણો છો કે આયર્ન જે છે તે બધા જ ઇલેક્ટ્રોન વાહક પ્રોટીનો સાઇટોક્રોમ હોય, ફેરેડોક્સિન હોય વગેરેની અંદર અનિવાર્ય એવો સહઘટક છે. આયર્નની વગર ઇલેક્ટ્રોન વહનની ક્રિયા શક્ય બને નહીં. મતલબ કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ અવરોધાઈ જાય. અને તમે જાણો છો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થવા માટે પણ આપણને શેની જરૂરત પડે છે? મેંગેનીઝની. કારણ કે મેંગેનીઝ છે પાણીના પ્રકાશ વિઘટનની ક્રિયામાં અનિવાર્ય છે. ને એ જ રીતે કોપર પણ ઇલેક્ટ્રોન વાહક પ્રોટીનોનો ભાગ હોય છે. એટલા માટે આનો આન્સર શું આવશે? આન્સર ડી, એટલે કે કોપર, મેંગેનીઝ અને આયર્ન. ક્વેશ્ચન નંબર 32. સાયનોબેક્ટેરિયમ મુક્તજીવી નાઇટ્રોજન સ્થાપક છે જે પાણીના હંસરાજ અગ્નેલા સાથે સહજીવન દર્શાવે છે. તો તે કોણ છે?
તો એક આ સાયનોબેક્ટેરિયા છે કે જે મુક્તજીવી નાઇટ્રોજન સ્થાપક છે અને પાણીના હંસરાજ અગ્નેલા તરીકે ઓળખાતા હંસરાજની સાથે એ સિમ્બાયોસિસ એટલે કે સહજીવનમાં હોય છે. તો એ કયો હોઈ શકે? તો ટોલિપ્રોથ્રિક્સ, બી છે ક્લોરેલા, સી છે નોસ્ટોક અને ડી છે એનાબિના. તો ફરી પાછું હું કહું છું કે જ્યાં પણ પાણીની અંદર એક્વેટિક એટલે કે જલીય સજીવની વાત આવે અને હંસરાજ જેવા સજીવની વાત આવે, આવા પ્લાન્ટની વાત આવે, ત્યારે હંમેશાનો જવાબ શું હશે? તો કોઈ સાયનોબેક્ટેરિયા જશે, દાખલા તરીકે એનાબિના. આનું બેસ્ટ એક્ઝામ્પલ છે એનાબિના અને એઝોલાનું સહજીવન. ક્વેશ્ચન નંબર 33, સાચી જોડ પસંદ કરો. એ છે ટ્રાપા, ડિયોનિયા, ડ્રોસેરા. બી છે નેપેન્થસ, યુટ્રિક્યુલેરિયા અને વાંદા. સી છે યુટ્રિક્યુલેરિયા, ડ્રોસેરા અને ડિયોનિયા. ડી છે ડિયોનિયા, ટ્રાપા અને વાંદા. તો મિત્રો અહીં શું જવાબ આવશે? તો 33 નંબરનો જે ક્વેશ્ચન છે એનો જવાબ આવશે સી, કારણ કે યુટ્રિક્યુલેરિયા, ડ્રોસેરા અને ડિયોનિયા. ઓકે, આ ત્રણ સજીવો જે છે તે કેવા છે? કીટભક્ષી એવી વનસ્પતિઓ છે. આ ત્રણ કીટભક્ષી વનસ્પતિઓના ઉદાહરણ છે. તો આ સમૂહ સાચું છે એવું કહી શકાય. 34, ફૂગ અને નીલહરિત લીલ વચ્ચે સંબંધિત કઈ ક્રિયા એવી થાય કે જેને લીધે લાઇકન બને? ઓકે, અથવા તો એવું કહેવા જઈએ તો ક્વેશ્ચન નંબર 34 એવું પૂછવા માંગે છે કે ફૂગ અને નીલહરિત લીલ વચ્ચે કોઈ સંબંધ સ્થપાય તો નીચેનામાંથી કયું સજીવ બને? તો ખૂબ સરળતાથી એનો જવાબ આપી શકાય. ફૂગ અને લીલ જ્યાં સાથે આવે એનો જવાબ હંમેશા શું હશે? લાઇકેન, કારણ કે ફૂગ અને લીલ વચ્ચેનું સહજીવન છે. ઓકે, ક્વેશ્ચન નંબર 35, કીટાહારી વનસ્પતિઓ જોડમાં કઈ છે? તો નીચે આપણને 4 જોડ આપેલી છે. ઓપ્શન એ છે ડ્રોસેરા અને રેફ્લેશિયા, ઓપ્શન બી છે નેપેન્થિસ અને બ્લેડરવર્ટ, ઓપ્શન સી છે ડિયોનિયા અને વિસ્કમ, ઓપ્શન ડી છે વિનસ ફ્લાયટ્રેપ અને રેફ્લેશિયા. તો મિત્રો અહીંયા જવાબ જે છે કયો આવશે? તો અહીંયા 35 માં જવાબ આવશે ઓપ્શન બી, નેપેન્થિસ અને બ્લેડરવર્ટ, જેને આપણે યુટ્રિક્યુલેરિયા પણ કહીએ છીએ. આ બંને કીટભક્ષી વનસ્પતિઓના ઉદાહરણ છે. ક્વેશ્ચન નંબર 36, ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ અને કોની વચ્ચે સહજીવનના સંબંધે માઇકોરાઇઝા બને છે? તો માઇકોરાઇઝા જે છે, જેને VAM ફૂગ તરીકે પણ ઓળખવામાં આવે, તે કોની વચ્ચે સહજીવન સ્થપાય ત્યારે બનતી હોય છે? ક્વેશ્ચન નંબર 36. તો માઇકોરાઇઝા જે છે બીજું કંઈ નથી પણ એક પ્રકારની ફૂગ છે. ઓકે, વનસ્પતિના મૂળ અને કોની વચ્ચે સંબંધ સ્થપાય ત્યારે માઇકોરાઇઝા તરીકે ઓળખાતા કવકમૂળ બને, અને ગુજરાતીમાં આપણે કહીએ છીએ કવકમૂળ. તો મિત્રો આનો જવાબ આવશે ફૂગ. ફૂગ અને વનસ્પતિના મૂળ વચ્ચેનું સહજીવન જે છે એને આપણે માઇકોરાઇઝા તરીકે ઓળખીએ છીએ. ક્વેશ્ચન નંબર 37, નીચેના પૈકી એક કયું સજીવ મુક્ત જીવંત જારક ફોસ્ફોસિન્થેટિક નાઇટ્રોજન સ્થાપક છે? ઓકે, મુક્ત જીવી છે અને જારક છે અને પાછું ફોસ્ફોસિન્થેટિક નાઇટ્રોજન સ્થાપક છે. તો 37 ની અંદર શું જવાબ આવી શકે? આપણે એના ઓપ્શન્સ જોઈએ. ઓપ્શન એ છે રાઇઝોબિયમ, ઓપ્શન બી છે એઝેટોબેક્ટર, ઓપ્શન સી છે એઝોસ્પાઇરિલિયમ, ઓપ્શન ડી છે નોસ્ટોક. તો એક તો આ મુક્તજીવી હોવું જોઈએ, બીજું જારક હોવું જોઈએ અને ત્રીજું અપ્રકાશ સંશ્લેષી હોવું જોઈએ. વી ફોસ્ફોસિન્થેટિકનો મતલબ થાય છે કે જે પ્રકાશ સંશ્લેષણ ન કરતું હોય. તો અહીંયા એક જ જવાબ શક્ય બને છે, જે છે એઝેટોબેક્ટર. ક્વેશ્ચન નંબર 38, વનસ્પતિઓમાં ઇન્યુલિન અને રેફાઇડ્સ શું છે? વનસ્પતિઓમાં ઇન્યુલિન અને રેફાઇડ્સ શું છે? તો ઇન્યુલિન અને રેફાઇડ્સ આ બંને ઘટકોની જો આપણે વાત કરીએ તો એ શું હશે? તો ક્વેશ્ચન નંબર 38 ના ઓપ્શન સમજીએ. એ છે ખોરાક સંચિત પદાર્થ, ઓપ્શન બી છે નકામા દ્રવ્યો, ઓપ્શન સી છે સ્ત્રાવી દ્રવ્ય, ઓપ્શન ડી છે કીટક આકર્ષિત દ્રવ્ય. તો મિત્રો આનો જવાબ આવશે ખોરાક સંચિત પદાર્થ, કારણ કે ઇન્યુલિન જે છે એક પ્રકારનું પોલિસેકેરાઇડ છે, જ્યારે રેફાઇડ જે છે તે કેલ્શિયમ ઓક્ઝેલેટના બનેલા સ્ફટિકો છે, જે બંને સંગ્રહિત થયેલા હોય છે. વનસ્પતિને ખોરાક તરીકે પણ ઉપયોગી છે અને રેફાઇડ સ્ફટિકો જે છે તે વનસ્પતિઓના પર્ણોના રક્ષણ માટે પણ ઉપયોગી હોય છે. ક્વેશ્ચન નંબર 39, ઓટ પર ભૂખરા રંગના ડાઘા કોની ઉણપથી થાય છે? ભૂખરા રંગના ડાઘા તમને જોવા મળશે, સ્પોટ્સ જોવા મળશે, એ કયા તત્વની ઉણપને લીધે જોવા મળે છે?
क्वेश्चन नंबर 39 में जो આપણે જોઈએ તો આનો જવાબ શું હોઈ શકે? તો ઓપ્શન્સ જોઈએ આના. સૌથી પહેલું છે આયર્ન, ઓપ્શન બી છે કોપર, ઓપ્શન સી છે ઝિંક, ઓપ્શન ડી છે મેંગેનીઝ. તો તમે જાણો છો ભૂખરા રંગના ડાઘા છે એ કોની ઉણપ દર્શાવે છે? મેંગેનીઝની ઉણપ દર્શાવે છે. ક્વેશ્ચન 40, લેગ હિમોગ્લોબિન શેમાં મદદ કરે છે? લેગ હિમોગ્લોબિન જે છે એક પ્રકારનું શ્વસનરંજક દ્રવ્ય છે જે ખૂબ અગત્યનું કાર્ય કરે છે. ક્યું? તો નાઇટ્રોજિનેઝને ઓક્સિજનથી રક્ષણ પૂરું પાડે છે. તો કઈ ક્રિયામાં એ મદદરૂપ થશે? તો 40 જે છે ક્વેશ્ચન નંબર એની અંદર જોવા જઈએ તો નાઇટ્રોજન સ્થાપન. તો લેગ હિમોગ્લોબિન ડાયરેક્ટલી પોતે નાઇટ્રોજન સ્થાપનમાં ઇન્વોલ્વ હોતું નથી. ઓપ્શન બી ઓક્સિજનથી નાઇટ્રોજિનેઝને રક્ષે છે. ઓપ્શન સી બેક્ટેરિયાનો નાશ કરે છે અને ઓપ્શન ડી વનસ્પતિમાં ખોરાકનું વહન કરે છે. તો એ સાચો જવાબ શું આવશે? ઓપ્શન બી. શું ઓપ્શન બી છે? ઓક્સિજનથી નાઇટ્રોજિનેઝનું રક્ષણ કરે છે. ત્યારબાદ છે મિત્રો ક્વેશ્ચન નંબર 41, હાઇડ્રોપોનિક્સ શું છે? હાઇડ્રોપોનિક્સ શું છે? તો પોષણ વગરનું સંવર્ધન. પોષણ વગરનું સંવર્ધન ઓપ્શન એ છે. ઓપ્શન બી છે પાણી વગરનું સંવર્ધન. ઓપ્શન સી છે ભૂમિ વગરનું સંવર્ધન. ઓપ્શન ડી છે એક પણ નહીં. તો મિત્રો ખૂબ સરળતાથી એનો જવાબ આપી શકાય, ભૂમિ વગરનું સંવર્ધન. અહીંયા કોઈ માટીની આવશ્યકતા હોતી નથી. હાઇડ્રોપોનિક્સ તંત્રો જે છે તે માટીથી મુક્ત એવા તંત્રો છે. ક્વેશ્ચન નંબર 42, વનસ્પતિઓમાં લઘુ પોષક તત્વો તરીકે નીચે આપેલ પૈકી કયું જૂથ સાચું છે? 4 અલગ અલગ જૂથ આપણને અહીં આપેલા છે. એમાંનું સૌથી પહેલું જૂથ 42 માં ઓપ્શન એ જોઈએ તો એ છે મેગ્નેશિયમ, સિલિકોન, આયર્ન, કોપર અને કેલ્શિયમ. ઓપ્શન બી છે કોપર, આયર્ન, ઝિંક, બોરોન, મેંગેનીઝ. ઓપ્શન સી છે મેગ્નેશિયમ, આયર્ન, ઝિંક, બોરોન, મેંગેનીઝ. ઓપ્શન ડી છે મોલિબ્ડેનમ, ઝિંક, ક્લોરીન, મેંગેનીઝ અને કેલ્શિયમ. તો તમે જાણો છો લઘુ પોષક તત્વોથી બનેલું એકમાત્ર સમૂહ અહીં તમને જે દેખાય છે કે જેમાંના બધા જ લઘુ પોષક તત્વો છે એ છે ઓપ્શન બી. ત્યારબાદ 43, લેગ્યુમિનોસી વનસ્પતિ અથવા તો કઠોળ વનસ્પતિની મૂળ ગંડિકામાં જૈવ નાઇટ્રોજન સ્થાપન દરમિયાન લેગ હિમોગ્લોબિનનું શું કાર્ય છે? તો મિત્રો એકનો એક પ્રશ્ન અલગ અલગ વર્ષો દરમિયાન નીટ એક્ઝામમાં અલગ અલગ રીતે પૂછાણો છે. તો ઓપ્શન એ છે વાતાવરણીય નાઇટ્રોજનનું એમોનિયામાં રૂપાંતરણ. ઓપ્શન બી છે એમોનિયાનું નાઇટ્રાઇટમાં રૂપાંતરણ, જેને નાઇટ્રિફિકેશન કહેવાય. ઓપ્શન સી છે નાઇટ્રોજિનેઝની સક્રિયતા ઓક્સિજનના વહનથી હોય છે. અને ઓપ્શન ડી છે નાઇટ્રોજિનેઝને ઓક્સિજનથી રક્ષે છે. ખૂબ સરળતાથી એનો જવાબ આપણે આપી શકીએ, એ છે ઓપ્શન ડી. ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 44, હાઇડ્રોપોનિક્સ શું છે? તો ઓપ્શન એ છે પાણીમાં વનસ્પતિઓનો ઉછેર. ઓપ્શન બી છે પાણીની દિશામાં વનસ્પતિઓની વૃદ્ધિ. સી છે પાણીથી દૂર વનસ્પતિઓની વૃદ્ધિ. ડી છે ભૂમિ વગર માધ્યમમાં વનસ્પતિનું સંવર્ધન. તો અહીંયા જવાબ સાચો કયો આવશે? ઓપ્શન ડી. ભૂમિ વગરનું જે માધ્યમ હોય તેની અંદર વનસ્પતિનું સંવર્ધન થાય તો એને આપણે કહીએ છીએ હાઇડ્રોપોનિક્સ. ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 45. તો 45 અને 46 આ બે છે વિધાન અને કારણ પ્રકારના પ્રશ્નો છે, એઝર્શન એન્ડ રીઝન. તો વિધાન અહીંયા આપેલું છે એ, તમે એમોનિયા અને અન્ય વાયુઓ જે નાઇટ્રોજન યુક્ત પદાર્થો આપીને છોડને બાળી નાખો છો, અને એનું કારણ આપેલું છે હાઇડ્રોપોનિક્સ પદ્ધતિમાં વનસ્પતિ સારી રીતે ઉગી શકતી નથી જો તેઓને જરૂરી બધા જ ખનિજ તત્વો આપવામાં આવે છતાં પણ. મિત્રો જોવા જઈએ તો અહીંયા શું જવાબ આવી શકે? તો 45 ની અંદર તમે જુઓ તો ઓપ્શન એ આપેલો છે વિધાન એ અને કારણ એ બંને સાચા છે, અને આર એ એની સાચી સમજૂતી છે. બી છે વિધાન એ અને કારણ આર બંને સાચા છે, આર છે તેની સાચી સમજૂતી નથી. વિધાન સી છે ઓપ્શન સી છે વિધાન એ સાચું છે, કારણ આર ખોટું છે. અને ડી છે વિધાન એ ખોટું અને કારણ આર સાચું છે. તો મિત્રો કોઈ પણ ભોગે કારણ આર છે એ સાચું પડી શકે એમ નથી. કારણ આર જે છે તે કેવું છે? ખોટું છે. કારણ કે હાઇડ્રોપોનિક્સ પદ્ધતિમાં વનસ્પતિ ખૂબ સારી રીતે ઉગી શકે છે જો તેને બધા જ ખનિજ તત્વો એની ઇષ્ટતમ માત્રામાં આપીએ. એને ન ઉગવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. એટલે કારણ આર છે હંમેશા ખોટું આવશે. ઓકે, મતલબ કે ઓપ્શન એ નીકળી જાય છે, ઓપ્શન ડી નીકળી જાય છે. મતલબ ઓપ્શન
બી અને ઓપ્શન સી વચ્ચેથી જ આપણે સાચો જવાબ પસંદ કરવાનો છે. તો અહીંયા ફરીથી આપણે વિધાન એ જોઈએ તો એમોનિયા અને અન્ય વાયુઓ જે નાઇટ્રોજન યુક્ત પદાર્થો છે એ તમે જો છોડને આપો તો એ બળી જાય છે. તો આનું કારણ શું છે? તો સામાન્યતઃ એમોનિયા જે છે તે અત્યંત ઝેરી, અત્યંત વિષકારી એવો નાઇટ્રોજન યુક્ત પદાર્થ છે, એવો વાયુ છે. અને વનસ્પતિ દ્વારા એમોનિયા જે છે તેનું મોટા પ્રમાણમાં સંગ્રહ પણ શક્ય નથી. ત્વરિત જ એનું એમિનો એસિડ્સમાં રૂપાંતરણ થવું જરૂરી છે. એમોનિયા કરતાં નાઇટ્રેટ જેવા જે નાઇટ્રોજનના સ્વરૂપો છે તે વધુ સુપાચ્ય અને વધારે સારી રીતે શોષણ પામી શકે છે. એટલા માટે એમોનિયા જે છે તે અન્ય વાયુઓ અને એમોનિયા નાઇટ્રોજન યુક્ત પદાર્થોના સ્વરૂપે આપવામાં આવે તો એ છોડને બાળી શકે છે. પરંતુ આર જે છે એ કોઈ પણ રીતે એને સમજાવતું નથી. એટલે વિધાન એ સાચું છે. ઓકે, અને વિધાન અને કારણ આર ખોટું છે. ઓકે, આન્સર આવશે સી. ત્યારબાદ છે 46. વિધાન એ આપેલું છે નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા લેગ્યુમની મૂળ ગંડિકાના ગંડિકા કોષો કે જે ઓક્સિજનને દૂર કરે છે તેમાં જીવે છે. કારણ આર આપેલું છે રીઝન મૂળ ગંડિકાના કોષોમાંથી લેગ હિમોગ્લોબિન દ્વારા સંપૂર્ણ રીતે ઓક્સિજન દૂર થાય છે. તો જે નાઇટ્રોજન સ્થાપક સજીવો છે તેઓની મોટા પ્રમાણમાં વસાહતો ક્યાં હશે? તો મૂળ ગંડિકાના કોષોમાં જ હશે. અને કેમ મૂળ ગંડિકાના કોષો છે એ જ નાઇટ્રોજન સ્થાપનના સ્થાન તરીકે વર્તે છે? તો એનું જે સાચું કારણ હોઈ શકે એ કયું છે? તો નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા જે છે તે મૂળગંડિકાના કોષોમાં એટલા માટે વિકાસ પામી શકે છે કે ત્યાં મૂળગંડિકાના કોષો અને નાઇટ્રોજન સ્થાપક જીવાણુઓ વચ્ચે સહજીવન સ્થપાયેલું હોય છે. ઓકે, તો મૂળગંડિકાના કોષો જે છે તેઓ અજારક હોતા નથી, પરંતુ જે જીવાણુઓ છે તે સહજીવનમાં હોય, રાઇઝોબિયમ જ્યારે સહજીવનમાં હોય ત્યારે અજારક હોય છે. મતલબ કે મૂળગંડિકાના કોષોમાંથી જો આપણે ઓક્સિજનને દૂર કરી દઈએ તો શું થાય? મૂળગંડિકાના કોષો છે તે મૃત્યુ પામે, નાશ પામે. એટલા માટે અહીંયા જો આપણે આના ઓપ્શન્સ જોઈએ તો 46 ની અંદર જે આપણને ઓપ્શન્સ જોવા મળે છે ક્યાં ક્યાં છે? તો સૌથી પહેલા તો એ વિધાન એ ને કારણ આર બંને સાચા છે અને આર છે એની સાચી સમજૂતી છે. બી ઓપ્શન છે વિધાન એ અને આર બંને સાચા, આર છે સાચી સમજૂતી નથી. ઓપ્શન સી વિધાન એ સાચું અને કારણ આર ખોટું. અને ઓપ્શન ડી છે વિધાન એ ખોટું અને કારણ આર સાચું છે મિત્રો. તો અહીંયા જોવા જઈએ તો આનો આન્સર શું આવશે મિત્રો? તો આનો આન્સર આવશે ડી, વિધાન એ ખોટું અને કારણ આર સાચું છે. ઓકે, મૂળગંડિકાના કોષોમાં લેગ હિમોગ્લોબિન જે છે તે સંપૂર્ણ રીતે ઓક્સિજનને દૂર રાખે છે. ઓકે, પરંતુ નાઇટ્રોજન સ્થાપક જીવાણુઓ જે છે તે ઓક્સિજન વિહીન વાતાવરણ ઈચ્છે છે, નહીં કે મૂળગંડિકાના કોષો. ઓકે, એટલે ઓપ્શન ડી સાચું છે. 47. નીચે આપેલ પૈકી કયું લઘુ પોષક તત્વ વનસ્પતિઓ માટે નથી? ઓકે, કયું લઘુ પોષક તત્વ વનસ્પતિઓ માટે નથી? તો લઘુ પોષક તત્વો જે છે નીચેનામાંથી કયું એવું છે કે જે વનસ્પતિ માટે લઘુ પોષક તત્વ તરીકે વર્તતું નથી? તો એક વારમાં જ જોઈને આપણે આનો આન્સર આપી શકીએ. એ છે ક્રોમિયમ. ક્રોમિયમ છે અત્યંત ઝેરી છે અને હેવી મેટલ છે, ભારે ધાતુ છે, વિષકારી અસરો પ્રેરે છે. વનસ્પતિ માટે આવશ્યક પોષક તત્વ નથી. પરંતુ ખાસ ક્રોમિયમને લઈને મિત્રો કંઈ પ્રશ્ન પૂછાય છે. કયો પ્રશ્ન? તો જેને આપણે જળકુંભી તરીકે ઓળખીએ છીએ, એટલે કે આઇકોર્નિયા ક્રેસિપિસ અથવા તો વોટર હાયસિન્થ તરીકે ઓળખાતી જે વનસ્પતિ છે. ઓકે, આ એક જલીય વનસ્પતિ છે. એ જલીય વનસ્પતિ માટે ક્રોમિયમના જે આયનો છે તે સીમાંત પરિબળ તરીકે વર્તે છે. એટલે જ્યારે પણ કોઈ પ્રદૂષિત પાણીમાં ક્રોમિયમની માત્રા ખૂબ ઊંચી હોય ત્યારે આવી જળકુંભી જેવી વનસ્પતિઓ ખૂબ મોટા પ્રમાણમાં ઉગી નીકળે છે અને સુપોષકતાકરણ એટલે કે યુટ્રોફિકેશન જેવી સ્થિતિનું નિર્માણ કરે છે, જે એક પ્રકારનું જલીય પ્રદૂષણ ગણી શકાય.
સૌથી છેલ્લા મિત્રો ક્વેશ્ચન નંબર 48 આપેલી આકૃતિમાં A અને B શેનું પ્રતિનિધિત્વ કરે છે? ક્વેશ્ચન નંબર 48 આપેલી આકૃતિમાં A અને B શેનું પ્રતિનિધિત્વ કરે છે? તો A અને B તમને દર્શાવેલા છે A અને બીજું તમને જે દર્શાવેલું છે આ B. તો A અને B શેનું પ્રતિનિધિત્વ કરે છે આપણે ઓળખી કાઢવાનું છે. બે સમૂહો અહીંયા આપેલા છે. તો કોલમ A અને કોલમ B આપણે જોઈએ તો એમાં સૌથી પહેલું જે જોડ છે એ છે ખનિજીકરણ અને વિખનિજીકરણ. તો એ શું દર્શાવે છે? તો એ પ્રક્રિયા જે છે તે શું દર્શાવે છે? તો એ પ્રક્રિયા જે છે તે વાસ્તવમાં તો જે ડીનાઇટ્રિફિકેશનની પ્રોસેસ છે એને દર્શાવે છે કે જે નાઇટ્રાઇટ સ્વરૂપે રહેલો જે નાઇટ્રોજન છે તે આગળ જતા શું પામે છે? રિડક્શન પામે છે. નાઇટ્રેટ તરીકે રહેલો નાઇટ્રોજન નાઇટ્રેટ રિડક્ટેઝ ઉત્સેચક દ્વારા રિડક્શન પામે છે અને ધીમે ધીમે નાઇટ્રોજન વાયુ નાઇટ્રોજન ગેસની અંદર પરિવર્તિત થઈ જાય છે અને ત્યારબાદ એ વાતાવરણની અંદર મુક્ત થઈ જાય છે. તો એ જે છે તે ખનિજીકરણ હોઈ શકે નહીં અને એટલા માટે ઓપ્શન ખોટો છે. બી જોઈએ તો એ કીધું છે એમોનિફિકેશન. એમોનિફિકેશન અહીંયા નથી દર્શાવેલું, ત્યારે એમોનિફિકેશન જે છે તે અહીંયા દર્શાવેલું છે. ઓકે, મતલબ કે જૈવ સમાજ એટલે કે વિઘટિત એવા કાર્બનિક દ્રવ્યો જ્યારે વિઘટન પામે ત્યારે એની અંદર રહેલો કાર્બનિક નાઇટ્રોજન શેમાં ફેરવાઈ જાય છે? એમાઇન સમૂહોમાં અથવા એમોનિયમ આયનોમાં, જેને આપણે એમોનિફિકેશન કહીએ છીએ. એટલે જોવા જાવ તો બી પ્રક્રિયા જે છે તે એમોનિફિકેશન દર્શાવે છે. ઓકે, નહીં કે એ. એટલા માટે હવે જો તમે ઓપ્શનને ચકાસો તો એક ઓપ્શન એવો નીકળે છે કે જેમાં બી પ્રક્રિયા એમોનિફિકેશન છે અને જ્યારે એ પ્રક્રિયા આપણે કીધું એમ ડીનાઇટ્રિફિકેશન છે. એટલે આનો આન્સર શું આવશે? ઓપ્શન સી. તો મિત્રો આ સાથે આપણે બધા જ અગત્યના પ્રશ્નો, મોસ્ટ એમપી ક્વેશ્ચન્સ અહીંયા જોઈ લીધા છે. તેમ છતાં આપણને કોઈ પણ પ્રશ્ન ન સમજાણો હોય તો આપ કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ કરીને પૂછી શકો છો. ખૂબ ધ્યાનથી આ વિડીયોનો અભ્યાસ કરજો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. આશા રાખું છું કે આપને બધી જ બાબતો સમજાઈ હશે. તેમ છતાં જો કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનની અંદર આપ પૂછી શકો છો. આ વિડીયોને ખૂબ જ ધ્યાનથી સમજજો અને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ. થેન્ક યુ.